પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના લીંબડીમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌ ભક્તોની ભવ્ય રેલી। ગૌ માતાને રાષ્ટ્રીય સ્તરે સન્માન આપવા પ્રચંડ માંગ। દાહોદ જિલ્લામાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ સાથેની ઝુંબેશ વધુ તેજ બની છે। આ અભિયાનના ભાગરૂપે લીંબડી નગર સહિત સમગ્ર જિલ્લામાં ગૌ ભક્તોને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા સઘન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત લીંબડી ખાતે ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને ગૌ પ્રેમીઓ ઉત્સાહભેર જોડાયા હતા। લીંબડી નગરમાં યોજાયેલી આ વિશાળ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને પ્રશાસનિક રજૂઆત અર્થે મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી। કચેરી પર પહોંચેલા ગૌ પ્રેમીઓ સત્તાધીશોને એક વિસ્તૃત પ્રાર્થના પત્ર આવેદનપત્ર પાઠવ્યું હતું। આ રજૂઆતમાં મુખ્યત્વે ગૌ માતાને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરી રાષ્ટ્રમાતા ઘોષિત કરવા, દેશભરમાં ગૌ હત્યા પર કડક અને સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા તેમજ ગૌવંશના રક્ષણ માટે વહીવટી તંત્ર દ્વારા સક્રિય પગલાં લેવા જેવા અત્યંત મહત્વના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે। ગૌ માતાના જતન, સુરક્ષા અને સંવર્ધન માટે ચાલી રહેલા આ રાષ્ટ્રવ્યાપી અભિયાનને દાહોદ જિલ્લાભરમાંથી વ્યાપક જનસમર્થન સાંપડી રહ્યું છે। આયોજકો અને સ્થાનિક આગેવાનોનું સ્પષ્ટ માનવું છે કે ભારતીય સનાતન સંસ્કૃતિમાં ગૌ માતાનું ધાર્મિક અને આર્થિક રીતે અત્યંત વિશેષ મહત્વ છે, તેથી સરકારે આ દિશામાં સત્વરે કાયદાકીય જોગવાઈ લાગુ કરી છે। સ્થાનિક પ્રશાસન દ્વારા આ ભાવનાત્મક અને સામાજિક માંગણીઓને ઉચ્ચ કક્ષાએ પહોંચાડવાની ખાતરી આપવામાં આવી છે, જ્યારે ગૌ પ્રેમીઓ અભિયાનને અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે। ભારતમાં ચાલી રહેલ પૂજ્ય સંતો દ્વારા ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત આજ રોજ લીંબડી ગુરુ ગોવિંદ લીંબડી તાલુકા ખાતે પ્રાર્થના પત્ર આપવામાં આવ્યું, જેની અંદર એવી માંગ કરવામાં આવી છે કે ગૌ માતા સંપૂર્ણ હત્યા બંધ થાય, ગૌ માતાને રાષ્ટ્રમાતા રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવામાં આવે। બીજું કે આ જે આહવાન અભિયાન છે, જેની અંદર કોઈ સંગઠન, કોઈ વ્યક્તિ વિશેષ, કોઈ એનજીઓ, કોઈ સંગઠન દ્વારા નથી, આ સંપૂર્ણ ભારત તમામ નાગરિકો દ્વારા છે, જેના પ્રમુખ છે વેદલક્ષણા ગૌ માતાજી અને નંદી ભગવાન। તો હવે સરકારશ્રીને એટલી નમ્ર અરજ અને અપીલ અને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ગૌ માતાને રાષ્ટ્રમાતા તો રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવામાં આવે। ગૌ માતાનું દેશની અંદર માન સન્માન જળવાય, જેને લઈને નીતિ આયોગ બને, જેને ઘાસચારાની નીતિ આયોગ બને અને ગૌ માતાની સંપૂર્ણ વ્યવસ્થા થાય। જો ગૌ માતા બચે તો પૃથ્વી બચે, પૃથ્વી બચેગા તો જીવ બચશે। દરેક માનવી અને દરેક મનુષ્ય, દરેક જીવ માટે ગૌ માતાને બચાવવા જરૂરી છે, જેને લઈને દરેક લોકોને એવી અમે અપીલ કરીએ છીએ, આહવાન કરીએ છીએ કે ગૌ માતાના સન્માનમાં જે આહવાન અભિયાન ચાલી રહ્યું છે, જેને તમામ લોકો જોડાય અને એ આહવાનની અંદર ભાગ લે, જેને લઈને સરકાર દ્વારા એવી નીતિ અને કાયદા કાનૂન બનાવવામાં આવે કે આ ગૌ માતાની રક્ષા થાય, ગૌ માતા બચે, ગૌ માતા બચશે। ગૌ માતા બચશે તો આ ધરતીના દરેક જીવો બચશે। જો અગર ગૌ માતા નાશ થશે તો આ પૃથ્વી અને આ દરેક જીવોનો નાશ થશે। જય શ્રી રામ, જય ગૌ માતા।